વરાછા ને આપે એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માંગતા હતા પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે। ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે। હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ, સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો, એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત ખોટી વાત છે ને? હા તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ, તો મને સાહેબ આપ શ્રી મને ન્યાય આપશો એવી માંગણી છે સાહેબ। આપણે માર્ગ અને મકાન વિભાગના એક્શન સાહેબને બી પૂછી લેજો, એમનું નામ પણ આવે છે એટલે કદાચ એ રીતના। નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી SK મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે। હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારે આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે। તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ હોય છે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે એ કઈ રીતના આપે? તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા, મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી, ત્યાર પછી બીજા પણ અધિકારી હતા પણ હવે પ્રશ્ન શું છે, તપાસનો વિષય છે, બીજા બધા પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં કાર્યપાલક ઇજનેરની હાજરીમાં અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે, કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે। કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં। કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને આમેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ને એક પણ પૈસો નથી આપવાનો, કારણ કે અમને ટેવ પડી ગઈ છે। અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું ના પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના છે, નામ નહોતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા ઉઘરાવે જે મેં જોયું, એમનું નિવેદન જોયું। કલેક્ટર કેમ આવું બોલે છે? કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે, એ મારે જાણવું પડે કે કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે। કલેક્ટરનું આખું તમે જુઓ, હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાય છે કેમ હું પૂછું છું। આ જો તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના આમ મીંડો આડીને બેસી રહ્યો છે। ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે। અને આ જે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે, કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું ને કલેક્ટરે એમને કીધું અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે। અમને કીધું જો સરકાર અધિકારીને બચાવીશું, આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે એ મારો કોઈ મતલબ નથી। હું કર્મચારી જિલ્લાના અધિકારીને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું, સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે। સાંસદશ્રી દ્વારા ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી, તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી। ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે। એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને। તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી। આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે। એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણા આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું। મનસુખભાઈનો નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉઠો છો? હવે વારંવાર તો ક્યાં છે, કાર્યક્રમ 15મી નવેમ્બરે થયો
અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી. હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે. એમાં મનસુખભાઈને પેટમાં કેમ દુખે? મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું. નલ સે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે. અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માગી ત્યારે પેટમાં દુખે છે. એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે. એટલા માટે એ ખોટી પાયાવિહોણી અમારા પર વાતો મૂકે છે. તમારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચ મારી જ લડાઈ છે, સત્યની લડાઈ છે. આવા તોડ પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે. આ લોકો અહીંયા પૂરતું નહીં, કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના લોકોને કામદારોને ઉશ્કેરીને ત્યાં પણ તોડ પાણી કરે છે. આવા લોકોની સામે મારી લડાઈ છે. તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય અને એને સત્યને ઉજાગર કરવું જ પડશે. અને જો સરકાર જો મને મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, પણ એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. અને સરકાર જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું. હમણાં જ છોડી દે ભાજપ. મનસુખભાઈ, ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી. ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો. તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે. ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે, એની માફી માંગવી જોઈએ. મનસુખભાઈ, 30 વર્ષથી એક શાસન તમારું છે, એક હતું શાસન તમારું છે, અધિકારીઓ તમારા છે, પોલીસ તમારું છે. તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો, જનતાને જણાવો. આવી પાયાવિહોણી વાતો કરવાનું બંધ કરો. અગર તમે આ જ પ્રકારની તમારી એલફેલ વાતો વાણી વિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે. મનસુખભાઈનું ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો, નહીં તો હું ભાજપ છોડી દઈશ. જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે કોઈ સરકારને પૂછ્યું હતું? ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે ભાજપના નેતાઓને, પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું? અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો, એમને અટકાવો. આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે, સાચી વાત કરે છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો. કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે. એ આખી જનતા આજે એમના પર થૂકે છે. ત્યારે મનસુખભાઈ, ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી, પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો. તમારે રાજીનામું આપવાનું હોય લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો. તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી, અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં, એટલે ખબર પાડીએ અમે કોણ છે તે. ચૈતરભાઈ વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને જનતાના લોકોના લોકપ્રતિનિધિ છે. ત્યાં મનરેગાનું કૌભાંડ થયું. મેં કીધું અહીંયા મનરેગામાં બચુ ખાબડ, હીરા જોટવાએ કૌભાંડ કર્યું છે. તરત મનસુખભાઈ વસાવા મારા સામે મોરચો માંડી દીધો. મેં કીધું નલ સે જલમાં અહીંયા કૌભાંડ થયું છે. મનસુખ વસાવા મોરચો લઈને કલેક્ટરમાં પહોંચી ગયા. મેં કીધું બોડેલીમાં અને નર્મદામાં કાર્યપાલક ઇજનેરની બોગસ કચેરી ચાલે છે. મનસુખ વસાવા મોરચો લઈને ત્યાં પહોંચી ગયા. મેં કીધું અહીંયા નકલી કોલેજ GNM ના નામે ચાલે છે. મનસુખ વસાવા મારી સામે મોરચો લઈને પહોંચી ગયા. આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અમારા ડેડિયાપાડામાં આવ્યા, મેં જે પ્રતિમા સ્થાપિત એને ફૂલહાર કર્યું, 50 કરોડનો ખર્ચો થયો અને ટ્રાઇબલ સપ્લાનમાંથી ખર્ચો થયો. અમારા લોકોને અહીંયા ફૂડ બિલ મંજૂર નથી થતા, સિકલ સેલની ગ્રાન્ટ મંજૂર નથી થતી અને કરોડો રૂપિયાના તમે તાઇફા કરો. ધારાસભ્ય તરીકે એ માહિતી મેળવવાનો મારો અધિકાર છે. મેં માહિતી માંગી છે, એટલે માહિતી માંગી અને મેં તપાસની માંગ કરી છે. રેલો મનસુખભાઈના ઘર સુધી જવાનો છે. એટલે મનસુખભાઈ ડરેલા છે, ગભરાયેલા છે અને રાજીનામું આપવાની વાત કરે છે. સરકારને દબાવે છે, બ્લેકમેલ કરે છે, મજબૂર કરે છે. હું રાજીનામું આપીશ, હું રાજીનામું આપીશ. ભાઈ, તમે સ્ટેટમેન્ટ આપો છો ત્યારે સરકારને, તમારી પાર્ટીને પૂછો છો? તમે આ પ્રકારના પાયાવિહોણા સ્ટેટમેન્ટ આપો છો. એટલે મનસુખભાઈ માનસિક રીતે બીમાર છે. એમણે કોઈ મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ અને એમના મનમાં એવું છે કે હું કરું એ જ અહીંયા થાય, હું જ સર્વે સર્વા, હું જ પાર્ટીનો મોભી. તો એવું નથી. મનસુખભાઈ એકવાર પટ્ટો ઉતારીને મેદાનમાં આવે ને, એમને ખુરશી આપવા માટે અમારા વિસ્તારમાં કોઈ તૈયાર નથી.